દેવભૂમિ દ્વારકાની દરિયાઈ સરહદ સુરક્ષિત રાખવા ઝુંબેશ તેજ કરાઈ છે। છેલ્લા 2 વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડિમોલિશનની કામગીરી તેજ ચાલી રહી છે। ગઈકાલે પણ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરાયા હતા। અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી 414 રહેણાંક મકાનો, 33 અન્ય બાંધકામો અને કમર્શિયલ 20 બાંધકામો દૂર કરાયા છે। 1,30,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। દ્વારકા નજીકના ટાપુઓ દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે। આ ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે। પોલીસની ટીમો દ્વારા પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે। મોટાભાગના દબાણો દૂર કરાયા છે। આવા ટાપુઓ પર તંત્ર દ્વારા પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં પણ કેટલાક દબાણકર્તાઓએ અરજી કરી હતી। હાઈકોર્ટે અરજી ખારીજ કરી દેતા ફરી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના થાય એના માટે આ સુરક્ષાને, આ દરિયા વિસ્તારને, નેટવર્કનું મજબૂત કરવું બહુ જરૂરી છે ને સ્ટ્રેટેજિકલી પણ દેશની સુરક્ષા માટે આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનો મજબૂત નેટવર્ક પણ બહુ જરૂરી છે। એટલે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ આખા વિસ્તારમાં જેટલા ગેરકાયદેસર ઇલીગલ જે કન્સ્ટ્રક્શન્સ હતા એ તમામને દૂર કરવામાં આવેલા છે। તો દેવભૂમિ દ્વારકા તથા સોમનાથ સહિતના જિલ્લાઓમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી બાદ પોરબંદર જિલ્લામાં પણ દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી છે। પોરબંદર સિટી મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરના ખાપટ વિસ્તારમાં કમર્શિયલ તથા રહેણાંક દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। 5 કરોડથી વધુની કિંમતની 4,925 ચોરસ મીટર જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। આગામી સમયમાં પણ ગેરકાયદેસર જે પણ દબાણો છે તેને દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે તેમ મામલતદારે જણાવ્યું હતું। 34 દબાણદારોને નોટિસ આપી અંદાજે 4,925 ચોરસ સ્ક્વેર મીટર જમીનનું દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને આની કિંમત અંદાજિત 5 કરોડ 11 લાખ જે થાય છે જે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે। તો સુરતમાં માથાભારે આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર। કુખ્યાત આરોપી આરિફ શેખ ઉર્ફે મિંડીના ઘરમાં કેટલાક ભાગોનું ડિમોલિશન, ગુજસી ટોકના આરોપીના ઘરનો કેટલોક ભાગ તોડી પડાયો। 2 ઘર વચ્ચે બનાવેલા રોપનું ડિમોલિશન, એસએમસીએ પોલીસ બંદોબસ્ત સાથે કરી ડિમોલિશનની કાર્યવાહી। તો પોલીસ આરોપીને પકડવા જતી ત્યારે ફ્લાયઓવર બ્રિજનો કરતો હતો ઉપયોગ। આરોપી અને તેની ગેંગ पर गुजसी टोक दाखिल। एक आरोपी है अठवा पुलिस स्टेशन के हद में रहता है, आरिफ मिंडी करके। इसके 2 घर हैं गली के दोनों साइड में एक फ्लाईओवर बना के रास्ते के ऊपर से गैर कायदेसर और दोनों घरों को जोड़ रखा था। एसएमसी की तरफ से नोटिस भी दिया गया था लेकिन उसकी अवमानना की गई और वो फ्लाईओवर को एज इट इज रखा गया। तो एसएमसी के अधिकारियों के साथ में ये डिमोलिशन का जो काम है ये अभी हो रहा है और पुलिस जाब्ता साथ में है। तो एसएमसीए पोलीस बंदोबस्त સાથે કાર્યવાહી કરી છે। સુરતના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। આરોપી અને તેની ગેંગ પર ગુજસી ટોક દાખલ છે ત્યારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહીમાં માથાભારે આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર। અત્યારે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કુખ્યાત આરોપી આરિફ મિંડીના ઘર પર કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીના ઘરનો કેટલોક ભાગ છે તે તોડી પડાયો છે। તો 2 ઘર વચ્ચે બનાવેલા રોપનું પણ ડિમોલિશન, મેગા ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। દ્વારકા, પોરબંદર અને સુરતથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં તંત્ર દ્વારા કામગીરી ફરી એકવાર શરૂ। ડિમોલિશન દ્વારકામાં તો બીજી તરફ 5 કરોડ જેટલી જમીન છે ત્યાં ગેરકાયદેસર દબાણમાં પોરબંદરમાં પણ કાર્યવાહી કરવામાં આવી। તો સુરતમાં આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર। તો મેગા ડિમોલિશનની ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહીના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। तो गुजरातवासीओने ठंडीथी मळशे राहत। ठंडीने लईने हवामान विभागनी आगाही। आगामी 7 दिवस वातावरण सूकું રહેશે। उत्तर उत्तर पूर्वना पवन फूंकाई રહ્યા છે। लघुत्तम तापमान 2 થી 3 डिग्री वधी जशे। अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में 2 से 3 डिग्री तापमान बढ़ेगा और उसके बाद देर आफ्टर नो लार्ज चेंज कैटेगरी में जाएगा।
और जो अभी हवा का पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है। और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 11.4 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 10.5 डिग्री सेंटीग्रेड, गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है और वो है नालिया में 9.8 डिग्री सेंटीग्रेड। अहमदाबाद और आसपास का जो क्षेत्र है इसमें मेनली क्लियर्स का ही रहेगा और तापमान आपका 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। તો અન્ય સમાચાર મહીસાગરથી સંતરામપુર તાલુકાના ડોડી લીમડી ગામે ખેતરમાં દીપડો દેખાયો। દીપડો ગામના ખેતરમાં ફરતો જોવા મળતા ગ્રામજનો ભયભીત થયા હતા। ગ્રામજનો દ્વારા દીપડાની જાણ ફોરેસ્ટ વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ નેટ જાણ કરવામાં આવી હતી। આ દીપડા ફોરેસ્ટ વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ દીપડાનું રેસ્ક્યુ કરીને સંતરામપુર વન વિભાગ દ્વારા પશુ દવાખાનાને જાણ કરી પ્રાથમિક સારવાર કરી ફોરેસ્ટ વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો। તો ભાવનગરમાં રસ્તાની અધૂરી કામગીરી સામે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ટોપ 3 સર્કલથી અધેવાડા સુધી નવા બની રહેલા રોડનું કામ મંદ ગતિએ ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે પરેશાની થઈ રહી છે। 11 માસની સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની હતી, જો કે 8 માસનો સમય વીતી ગયા બાદ પણ રોડનું કામ અડધે પણ નથી પહોંચ્યું। મનપા 39 કરોડના ખર્ચે દુખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા સુધી નવો આરસીસી રોડ બનાવવાની કામગીરી કરી રહી છે। આ રસ્તો ભાવનગરથી અલંગ, તળાજા, મહુવાને સોમનાથ નેશનલ હાઈવે સાથે જોડે છે, જેથી રાત દિવસ અહીં વાહનોનો ધમધમાટ રહે છે। રોડને 2 ફૂટ સુધી ખોદી નાખ્યા બાદ તેમાં પુરાણ કરી લેવલિંગ કરવામાં આવ્યું છે। જો કે રોજ હજારો વાહનો અહીંથી પસાર થતા હોવાથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે। તો દર્દીઓને હોસ્પિટલ લાવવામાં પણ ભારે હાલાકી થઈ રહી છે। રોડનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી લોકોની માંગ છે। હવે ટોપ 3 સર્કલથી અધેવાડા જવા માટેનો રસ્તો જે નેશનલ હાઈવેને ટચ કરતો રસ્તો છે, આ રસ્તો એકદમ નિરાધાર હોય, જાણે કે એની ઉપર કોઈનો આધાર જ ન હોય અને સરકાર તંત્ર હૂતું હોય એવું લાગી રહ્યું છે કે બંને બાજુના રસ્તા ત્યાં બંધ થઈ ગયા છે, બિસ્માર હાલતમાં પડ્યું છે। ત્યાં હોસ્પિટલો છે, ત્યાં સ્કૂલો છે, ત્યાં માણસોની લોકોની આ તાલુકા છે, તળાજા તાલુકા, ઘોઘા, મહુવા અને બધા માટેનો મેઇન રસ્તો છે। 2 વ્હીલર 4 વ્હીલર વાહનોની વાત એક બાજુ રહી, પણ સામાન્ય માણસ અહીંયાથી પસાર થવું પડતું હોય તો પણ આપણે કહી શકીએ કે નેવાના પાણી મોભે ચડે એવી ત્યાં પરિસ્થિતિ થઈ છે। તંત્રના અનેક વખત રજૂઆતો સ્થાનિક લોકોએ કરી છે। અમારે ત્યાં નવી કોર્ટ બને છે, અવારનવાર જવાનું થાય છે, મિત્રો રહે છે, પરંતુ તંત્રના ધ્યાને આ વાત કેમ પહોંચતી નથી? શું ત્યાં કોઈ નાના મોટા અકસ્માત થાય એની તંત્ર રાહ જોઈને બેઠું છે? તંત્રના કોઈક અધિકારી જો ત્યાંથી જોયા તો એને ખબર પડે કે હોસ્પિટલ લાવવા 108 કેવી રીતે આવે છે। અને હાલમાં બાળકોની સ્કૂલોની બસ નથી ચાલી શકતી, ઘણી બધું તો જ્યાં ખૂટી જાય ને બાળકોના જીવ પણ જોખમમાં મૂકે છે। એટલે આ તંત્રને અમારી વિનંતી છે કે 3 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, રામના નામે મત લીધા છે, તો આ તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવું જોઈએ। પંચાયત વાળો જે પોર્શન છે અધેવાડા જૂની ગ્રામ પંચાયત એ પોર્શનને બાદ કરતાં મોટાભાગનું કામ પૂર્ણતાના આરા ઉપર છે। 11 માસની આમાં સમય મર્યાદા છે। સમય મર્યાદાના અંત સુધીમાં આ કામ પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ। ભાવનગર કોર્પોરેશન આની પાછળ સતત ફોલોઅપ લઈ રહ્યું છે। તો ખેરાલુમાં બનેલા નવીન આરસીસી રોડને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ખેરાલુના શીત કેન્દ્રથી દેસાઈવાડા તરફના નવા બનાવેલા રોડની કપચી બહાર આવી ગઈ છે, જેની નિર્માણ પ્રક્રિયા લગભગ 5 મહિના પહેલા પૂર્ણ થઈ હતી। ફક્ત 5 મહિનામાં જ રોડની આ સ્થિતિ છે। આ રોડનું નિર્માણ અંદાજે 58 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમાં ગુણવત્તાના અભાવે કપચી નીકળી ગઈ છે। ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। દેસાઈવાડા ડેરીથી લગાવીને શીત કેન્દ્ર સુધીને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો। આ રસ્તાનું ટેન્ડર લગભગ 58 લાખ રૂપિયાનું હતું અને રોડને બનાવવા માટે ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લીધો હતો। પ્રજાને એમ હતું કે ભાઈ કામ સારું થશે, પણ એ રોડ 3 મહિના પણ ચાલ્યો નથી અને આજે તમે આ પરિસ્થિતિ અહીંયા જોઈ શકો છો કે કપચી ઉખડી ગઈ છે। કોઈ ગરીબ માણસને ઘર બનાવવું હોય ને એને ધાબુ ભરવું હોય તો અહીંથી કપચી વાળીને એના ઘરનું ધાબુ પણ બનાવી શકે એવી પરિસ્થિતિમાં રોડ આવી ગયો છે। આ રોડ એટલી હલકી કક્ષામાં બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને 1 મહિનાની અંદર તૂટી ગયો રોડ। એટલી કપચી વકોટી ગઈ, ડસ્ટ ઉડે છે એટલો ને ના પૂછો વાત।
આખો દિવસ એટલો ડસ્ટ ટુ ડસ્ટ છે કે જેથી કરીને અહીંયા મારા ઘરે સાધન પડ્યા હોય તો એના પર સવારે ડસ્ટ જામી ગયેલો હોય. તો મગફળીની ખરીદી મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. રાજ્યના 3,73,000 ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 3.5 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી. ખેડૂતોની 10.93 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ. તો 7,410 કરોડ રૂપિયાની મગફળી ખરીદાઈ છે. ખેડૂતોને 555 કરોડનું ચૂકવણું કરી દેવાયું. 8 ફેબ્રુઆરી સુધીમાં મગફળીની ખરીદી પૂર્ણ થઈ જશે. લગભગ 3.5 લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને 10,93,000 મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે, જેનું મૂલ્ય 7410 કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ 5400-5500 કરોડ રૂપિયાની તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી 8 તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના આક્ષેપો પર બોલ્યા રાઘવજી પટેલ. રાઘવજી પટેલે કોંગ્રેસના આક્ષેપોને નકાર્યા. પોતાના ઉમેદવારોને સાચવવાની જવાબદારી કોંગ્રેસની છે. રેકોર્ડ બ્રેક પરિણામો સાથે થશે ભાજપની જીત. હું આ આક્ષેપને નકારું છું. લોકશાહીમાં દરેકને લડવાની છૂટ છે. પોતાના ઉમેદવારોને જો તેઓ લડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ એને કરવી જોઈએ અને એ લોકોના ઉમેદવારો ધરારથી એમ કે ઊભા રાખવામાં આવે છે જે લોકોને લડવાની ઈચ્છા ન હોય પછી અને પોતે જીતી શકે એમ ન હોય તો બિનહરીફ એટલે કે ફોર્મ પાછા ખેંચી લેતા હોય છે. એમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ભૂમિકા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જૂનાગઢ મનપા અને નગરપાલિકાઓનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ બાદ જૂનાગઢ મનપાના કુલ 15 વોર્ડમાંથી વોર્ડ નંબર 3 અને 14 બિનહરીફ થયા છે. ચૂંટણી પહેલા જ ભાજપે 9 બેઠકો જપ્ત કરી છે. નગરપાલિકામાં માંગરોળમાં 5 નંબરનો વોર્ડ બિનહરીફ થયો છે. બાટવા નગરપાલિકાના 6 વોર્ડમાંથી 3 વોર્ડ બિનહરીફ થયા છે. આમ નગરપાલિકાઓમાં કુલ 13 બેઠક અને મનપામાં 12 બેઠકો બિનહરીફ થઈ છે. કુલ એ રીતે 13 બેઠકો અને જામનગરમાં આપણી જુનાગઢ મહાનગરપાલિકાની 12 બેઠકો એમ કરીને કુલ 25 બેઠકો અને તાલુકા પંચાયતમાં પ્લાસવાની 1 બેઠક એ રીતે કુલ 26 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તો ખેડા નગરપાલિકામાં વહીવટી શાસનના 2 વર્ષ બાદ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ જિલ્લાના નાગરિકો પાસેથી તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકોનું કહેવું છે કે પાલિકામાં જોઈએ તેવો વિકાસ થયો નથી. ચોમાસામાં પૂર આવ્યું તો ખેડા બેટમાં ફેરવાયું હતું. શહેરમાં પૂરતી સાફ સફાઈ નથી કરવામાં આવતી. નગરસેવકો પણ પોતાના વિસ્તારમાં જોઈએ તેવો વિકાસ કરતા નથી. સ્થાનિકોનું કહેવું છે કે યુવા ઉમેદવારો ચૂંટાઈને આવે તો શહેરનો વિકાસ થાય. આ વખતે સ્પષ્ટ બહુમતીવાળી એટલે કે બીજેપીની બહુમતીવાળી લગભગ બોડી બેસે. અમે તો ઉમેદવાર એવા ઈચ્છે છે કે અમારા કામોને લાગે, ગામના લોકોને કામમાં લાગે અને રોડ રસ્તા છે પછી મેં તમને જે 2-3 પ્રશ્નો કીધા એ બધાનો ઉકેલ આવે અને બધી જનતા ખુશ થાય એવા નેતા અમારે જોઈએ છે. અત્યાર સુધીમાં જે બી નેતા હતા એ કોઈ કશું કામ કરેલું નથી અત્યાર સુધીમાં. એટલે અત્યારે હવે જે નવી જનરેશન એવી હવે આશા રાખીએ છીએ કે નવા ઉમેદવારો, સક્ષમ ઉમેદવારો આવે અને નગરપાલિકામાં કંઈક સારું કામ કરી શકે. કે છેલ્લા 15 વર્ષથી ખેડા ગામમાં કોઈ વિકાસ થયો નથી અને વિકાસ થયો છે તો બધું 2-6 મહિનામાં રોડ બને, આ બન્યું, બધું ખરાબ જ થઈ જાય છે. ખાલી પબ્લિકને, જનતાને બતાવવા માટે જ કામ થાય છે. ખાણીપીણીના શોખીન હવે ચેતી જજો. જીભના ચટાકા માટે પનીરના ખાદ્ય પદાર્થો આરોગતા લોકોને ઝટકો લાગી શકે છે. અમદાવાદમાં એસિટિક એસિડ અને પામોલીનમાંથી પનીર બનાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. કુબેરનગરમાં આવેલ દ્વારકેશ ડેરી પ્રોડક્ટ્સમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું. અમદાવાદની ખાણીપીણી બજારોમાં અહીંથી સસ્તા ભાવે પનીર મોકલાતું હોવાનું સામે આવ્યું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી 3 નમૂના લઈ 3.15 લાખનો પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભેળસેળિયું પનીર બનાવવા વપરાતું પામોલીન ઓઇલ
ઇન્ડસ્ટ્રીયલ ડ્રેગ એસિટિક એસિડ પણ જપ્ત કરાયું છે. પેઢીના સંચાલક જિગ્નેશ બારોટને સાથે રાખી પનીર પામોલીન તેલના નમૂના લેવાયા છે. આ પનીર ખાવાલાયક ન હોવાનું જણાવ્યું છે. હાલ ભેળસેળિયું પનીર ટેસ્ટ માટે મોકલાયું છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. દ્વારકેશ ડેરીમાંથી વેપારીઓ છૂટક પનીર ખરીદી લોકોને વેચતા હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ પનીરમાં રહેલા તત્વોથી આંતરડા અને લીવરની બીમારીનું જોખમ હોય છે. તો રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ સામે આવી રહી છે. નકલી વરિયાળી, જીરું કે મરચું પાવડર સહિતના મસાલા હોય કે પછી ઘી, તેલ, દૂધ હોય, બધામાં ભેળસેળ જોવા મળી રહી છે. આરોગ્ય માટે ખૂબ હાનિકારક અને જોખમી પદાર્થોની ભેળસેળવાળી ચીજો અનેક રોગોને આમંત્રણ આપી શકે છે. જો કે પ્રજા સામે સવાલ એ છે કે આ ભેળસેળયુક્ત ચીજોને કેવી રીતે પારખવી, બજારમાં શું ખાવું અને શું ન ખાવું. ગુજરાત રાજ્યની જનતાને ખાસ કરીને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કામ કરી રહ્યું છે. આ જ અંતર્ગત ખાસ કરીને અમદાવાદના કુબેરનગર વોર્ડની અંદર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 1500 કિલો પનીરનો જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે. કારણ કે અહીં રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન સામે આવ્યું હતું કે પનીર બનાવવા માટે ખાસ કરીને પામોલી તેલનો જે ઉપયોગ થાય છે અને તેની સાથે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડિક એસિડનો ઉપયોગ થાય છે. હાલ જે નમૂના લેવામાં આવ્યા છે તેમાં પનીરનો નમૂનો, પામોલી તેલનો નમૂનો અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડિક એસિડનો નમૂનો લેવામાં આવ્યો છે. 1500 કિલો જથ્થો જાહેર જનતા સુધી પહોંચે નહીં તે માટે સ્થળ પરથી જ તેને સીઝ કરવામાં આવ્યો છે અને સાથે જ કાર્યવાહી કરવામાં આવશે. આ જે બિન આરોગ્યપ્રદ જથ્થો છે કે નહીં તેનું પૃથ્થકરણ કરીને તેના અહેવાલ બાદ નિયમો અનુસાર આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો જે પનીર છે તે ભેળસેળયુક્ત છે કે નહીં તે પૃથ્થકરણ બાદ સામે આવશે. પરંતુ આ પ્રકારની કામગીરી ખાસ કરીને અમદાવાદના કુબેરનગર વોર્ડમાં કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જે માલિક છે તે માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના મહાનગરપાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ સામે આક્ષેપ. ગેરકાયદેસર બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરને લઈને કતારગામ ઝોન હંમેશા વિવાદમાં રહ્યો હોવાના આક્ષેપ. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મોટા આક્ષેપ કર્યા. અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે અધિકારીઓ ભ્રષ્ટાચારી નીતિ અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા. એટલે કાલે અધિકારીને મેં કીધું કે કોઈ બી જગ્યાએ લાઇટ બંધ હશે તો જે કોન્ટ્રાક્ટર હોય એની પાસે દંડ વસૂલો પહેલા, અને લાઇટો એક બી મારે બંધ ના રહેવી પડે, એ રજૂઆત હતી. સેકન્ડ રજૂઆત એવી હતી, ગઈકાલે મારા વોર્ડમાં શેડમાં 3 થી 4 જગ્યાએ સીલ મારવા ગયા. મારી એક જ રિક્વેસ્ટ છે કે સીલ મારવા તો બધાને મારો કે બધાનું ડિમોલેશન કરો. આ અધિકારી ઘડીક બાંધકામ કરવા દે, ઘડીક તોડવા જાય, તોડે પછી પાછું બાંધકામ થાય, એ બધું શું એમ. તો સુરતની પૂર્ણા પોલીસે માથાભારે મધુ ભુવાને પકડી પાડ્યો છે. લોકોમાં પોતાનો ડર બતાવીને રૂપિયા પડાવતો હતો. 6 મહિના પહેલા મધુ ભુવા અને અન્ય આરોપીઓ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. પૂર્ણા પોલીસે મધુ ભુવા અને ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓ છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા હતા, પણ પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો. પૂર્ણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તો દાહોદમાં મહિલા સાથે થયેલી શર્મનાક ઘટના બાદ મહિલા આત્મનિર્ભર બને તે માટે દાહોદ પોલીસ મદદે આવી છે. દાહોદ પોલીસે સ્વભંડોળમાંથી પીડિત મહિલા માટે એક દુકાન ભાડે કરી આપી. 11 મહિનાના ભાડા સાથે 1 મહિના સુધી ચાલે તેટલું શાકભાજી અને ફ્રૂટ પોલીસે ભરાવ્યું. મહિલાની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પોલીસ કરશે. સંજેલી તાલુકાના ઢાળા સીમલ ગામે પરિણીતાને અર્ધનગ્ન કરી ગામમાં વરઘોડો કાઢવાના અત્યંત ઘૃણાસ્પદ બનાવમાં પોલીસે 48 કલાકમાં તમામ આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા. તેમની શાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવ્યું. મહિલાની આબરૂને ઠેસ ન પહોંચે તે માટે તાત્કાલિક અસરથી આઈટી એક્ટનો ઉમેરો કરીને સમગ્ર વિડીયોને વાયરલ થતા રોક્યો હતો. મહિલા સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવી શકે તે દિશામાં પોલીસે સરાહનીય કાર્ય કર્યું છે. પોલીસે બહુ અમને સાથ સહકાર આપ્યો છે. પોલીસે અમારી પડખે છે. જે અમે કીધું છે એ પોલીસ સાહેબે કામ કર્યું છે અને આવો નવો સાથ સહકાર અમને મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ. અને સમગ્ર ગુજરાતની અંદર થોડી હલકત ખરાબ થઈ છે, એટલે આ ફરી કોઈ દીકરીને પાછી ઘટના ના બને એ બદલ અમે રિક્વેસ્ટ કરીએ છીએ. સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી 11 મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે.
1 મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે. તો સુરતના વેડ રોડ વિસ્તારમાં તંત્રની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે. રોડ પર ખોદેલા ખાડામાં રાતના અંધારામાં રિક્ષા ગરકાવ થઈ ગઈ. અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી. રોડ પર ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેવાયો હતો. કોઈ સાઇન બોર્ડ કે બેરિકેડ ન હોવાથી રિક્ષા ચાલકને ખાડો દેખાયો ન હતો. બેરિકેડ મૂકવાની પણ તંત્રએ તસદી લીધી ન હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે. અકસ્માતમાં રિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. તો વડોદરાના હરિનગર વિસ્તારમાં વીજકર્મીને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું. કરંટ એટલો તીવ્ર હતો કે કર્મચારી થાંભલા સાથે ચોંટી ગયો હતો. લાઇન બંધ કરીને કર્મચારીને નીચે ઉતારવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર જયસ્વાલને કરંટ લાગતા મૃતદેહ દોરડું બાંધીને નીચે ઉતારવો પડ્યો. મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. બંધ લાઇનમાં અચાનક કરંટ કેવી રીતે આવ્યો તે સૌથી મોટો સવાલ. તો બીજી તરફ વડોદરાના માંજલપુરમાં ગૌરવ પથની અધૂરી કામગીરી સામે લોકોમાં રોષ છે. મનપામાં બેવડી નીતિનો આક્ષેપ થઈ રહ્યો છે. અગાઉ ધારાસભ્ય યોગેશ પટેલે ફૂટપાથને નાના કરવાની રજૂઆત કરી હતી, જેને પગલે તુલસીધામથી દીપ સર્કલ સુધી નાખેલા પેવર બ્લોક કાઢી નાખવામાં આવ્યા. જોકે કોર્પોરેટર સંગીતાબેનના ઘર આગળ ફૂટપાથ મોટા રાખ્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. તો બીજી તરફ પેવર બ્લોક કાઢ્યાના 6 માસ બાદ પણ રોડની કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ છે. તાત્કાલિક રોડની કામગીરી કરવાની સ્થાનિકોની માંગ છે. ત્યારે કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલે 15 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની બાહેંધરી આપી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલો ગૌરવ પથ જે છે તે અત્યારે નાગરિકો માટે આફતનો પથ બની ગયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને એના માટે અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર નથી, પરંતુ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેઓ જવાબદાર છે એવું સ્થાનિક લોકોનું કહેવું છે. ઉલ્લેખનીય બાબત છે કે જે સ્થાનિક કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય, આ તમામ લોકો વચ્ચે અંદર રાજકીય ડખા ચાલી રહ્યા છે, અંદર ઝઘડા ચાલી રહ્યા છે. એના કારણે આ જે ગૌરવ પથ છે તેનું કામ જે છે તે અટવાઈ ગયું છે. તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ શાંતિકુંજ સોસાયટી છે. એ પ્રકારે અનેક સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ આખા જે 2-2.5 કિલોમીટરનો રૂટ છે તેના પર આવેલા છે. પરંતુ કોર્પોરેશનનો જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આખો રોડ જે છે તે ખોદી નાખવામાં આવ્યો છે. રસ્તા પર મેન્ટલ તમે જોઈ શકો છો કે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર થાય તો તેના વાહનને પંચર પડી જાય, અથવા તો જો પડી જાય વાહન ચાલક તો હાડકા ભાગી જાય. આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે, જોવા મળી રહી છે. અને લગભગ 6 થી 8 મહિના થઈ ગયા, પરંતુ આજે ગૌરવ પથનું કામ જે છે તે થયું નથી. એના કારણે જે રાજકારણીઓ છે તેમના પાપે, કોન્ટ્રાક્ટરના પાપે જે સિનિયર સિટીઝન અને સ્થાનિક લોકો જે છે તેઓ મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આજે વડોદરામાં આવું છે કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ 6000 કરોડનું બજેટ રાખે છે, પણ ખાડો પૂરતા 6 મહિના કાઢે છે. એક ખાડો પૂરો હોય તો 6 મહિના કાઢે છે. અને એમાં એક રૂપિયાનું કામ, 100 રૂપિયાનું કામ હોય એમાં 50% ભ્રષ્ટાચાર થાય છે. આ પ્રજા હેરાન પરેશાન થાય છે. માંજલપુરમાં જે રોડ બને તાત્કાલિક બનાવવામાં આવે એવી તમામ નાગરિકોની વિનંતી છે સરકારશ્રીને. જલ્દી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરે, ગૌરવ પથનું કામગીરી પૂર્ણ કરે. આ ગૌરવ પથ કહો છો, પણ ગૌરવ પથ નહીં, આ તો ગૌરવ વગરનું પથ થયા થઈ ગયું છે. છેલ્લા 6-8 મહિનાથી અમે આ રીતના હેરાન થયા છે. તો વહેલી તકે એનું જલ્દી નિકાલ કરે એવી અમને નમ્ર વિનંતી છે. બીજું કે આ મેટર ચીફ મિનિસ્ટર સુધી જાય એવી અમારી નમ્ર વિનંતી, જેથી અમને ખ્યાલ આવે કે વડોદરાને આ લોકો વડોદરા નહીં પણ ખાડોદરા બનાવવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં એક ફૂટપાથનો મુદ્દો લઈ આવ્યા કે ભાઈ ફૂટપાથ અમારે નાના જોઈએ છે, રોડ મોટા જોઈએ છે. એની અંદર કામ ખેંચી કાઢ્યું. ફરી આ કામ ફરીવાર મંજૂર કરાયું ધારાસભ્યશ્રીએ, ત્યાર પછી ફરી આ કામ અટકાવી દીધું. એટલે મને તો એ સમજ નથી પડતી કે કોર્પોરેશન શું કરવા બેઠી છે. મેં શનિવારે મ્યુનિસિપલ કમિશનરશ્રીનાનું આવેદનપત્ર પણ આપ્યું છે. એટલે સારું કામ થતું એમાં સમયની બી રાહ જોવામાં આવતી હોય છે. કારણ કે પ્યોર બ્લેકનું એક કામ હતું એ કેન્સલ થયું છે અને રોડ બનાવી દીધો છે. કાચો પાકો રોડ ઓલરેડી તૈયાર થઈ ગયો છે. એટલે સેટલ થશે એટલે 4 થી 5 દિવસની અંદર આ પેવર મુકાવશે અને કાર્પેટનું કામગીરી સ્થળ પર લઈ લઈશું અમે, અને વિધિન 15 દિવસમાં કામગીરી પૂર્ણ કરીશું. તો દુર્ગાધામ દ્વારા 9 ફેબ્રુઆરીના ભમાસરા ખાતે સનાતન શંખનાદ કાર્યક્રમ યોજાશે, જેમાં 100 જ્ઞાતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. એક દેશ એક લગ્ન કાનૂન, દીકરીના લગ્નની ઉંમર 18ની જગ્યાએ 21 કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. આ ઉપરાંત આંતરજાતીય લગ્ન અટકાવવા માટે જ્ઞાતિ સંસ્કાર યજ્ઞના આયોજન પર ચર્ચા કરવામાં આવશે.
ત્યારે એક દેશ એક લગ્ન કાનૂન પણ બનાવવો અત્યંત જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર અત્યારે 5 પ્રકારના જુદા જુદા લગ્ન વિષયકના કાનૂનો ચાલે છે. અમે સરકારને એ દિવસે માગણી મૂકવાના છીએ કે 18ના બદલે જો 21 વર્ષની ઉંમર કરવામાં આવે દીકરીના લગ્ન માટે. અને આજે વિશ્વભરની અંદર મહિલા સશક્તિકરણના કાર્યક્રમો ચાલે છે.